એ અંદરથી ઉગે અને કોઈ નો ફૂગે. તમને નવી સંભળાવું મેલડી કેવડી હોય છે. હા, બાકી તો બધી યુટ્યુબમાં છે ને સાહેબ. એ મારો સેલો ને પેલો સુવાસ સાહેબ મેલડી છે. આને લઈને ફરું છું ને, સેલો ને પેલો સુવાસ. અને આ મોઢેથી કેટલા મેલડીના ગુણ ગવાયા છે મને મગજમાં નથી. હા, હજારો વાર્તા એવું છે. પણ મેલડી કેવડી સાહેબ, નાનું એવું પંખીના માળા જેવું ગામ, અને ઈ નાના એવા પંખીના માળા જેવા ગામની માલપા કવિ એમ કે ઉદર દેતા બાપ ગયો, જન્મતા મુઈ માં ઘણ વીતશે માથે ઘણા પડશે કા. સાહેબ, એ આ જગતની માલપા જેને બાપનું મોઢું ન જોયું હોય, માના ઉદરની માલપા ઓધાણ રહી ગયું હોય, અને જેના બાપનું અવસાન થઈ જાય પછી જગતની માલપા એ દીકરો જન્મ લે ને સાહેબ, એ નબાપો કહેવાય. નબાપો બાપ નથી સાહેબ. પણ માં ગામડા ગામની માલપા દાડી કરે, દપાડી કરે, કોઈ સારા રૂપિયાવાળાના ઘરે જઈને વાસણ માંદી આવે, એના હંજવારી પોતા કરે. આમ કરતા કરતા દીકરાને મોટો કર્યો છે. દીકરાને મોટો કર્યો. દીકરો 17 થી 18 વર્ષનો થયો. પણ કવિ કે જન્મો એને જવાનું છે, કુદરતનો દીકરમ છે, માણા ગમે ત્યાં મરવાનો. પછી માનમેડી હોય, બંગલો હોય, વેરણ વગડો હોય, સાજલ સાપરું હોય. સાહેબ, એક આપણે કેલેન્ડર 12 મહિને નવા વર્ષમાં કેલેન્ડર તારીખ્યું ઘરે લઈ દરરોજ એક પન્નું તોડી. આજે 1લી તારીખ, 2જી તારીખ, 5 તારીખ, 10 તારીખ, 15 તારીખ, જેમ કેલેન્ડરનું પન્નું એક એક તૂટે, એમાંથી એક એક પત્તું ઓછું થાય ને, એમ એક આ મનુષ્ય રૂપે કેલેન્ડર છે સાહેબ. આમાંથી દરરોજ એક પન્નું ઘટે છે. પણ અત્યારે કાળા માથાના માનવીને રૂપિયાની વાંહે ગાંડા થઈ ગયા ને એને ખબર નથી કે હું જ સૌ છું. પણ ઈ કેલેન્ડરની માલપા સાહેબ છેલ્લે 2-3 દિવસ રહે ને એટલે કાળી સતરદશી આવે. જાડેજા સાહેબ, કાળી સતરદશી આવે, દિવાળીના ફટાકડા ફૂટે ને કેલેન્ડર પૂરું થઈ જાય. એમ સાહેબ એક દી આ ફટાકડો ફૂટશે ને તે દી આ કેલેન્ડર પૂરું થઈ જાય. રોતન મારી મેલડી તને કેમ મનાવું. બાપે મેલ્યો મારી મેલડી, તું મને મેલતી નહીં મારી દેવી. એ સમય જયારે આવે ને સાહેબ, આ જગતમાં કોઈ અમર રહ્યા નથી, કોઈ અમર રહેવાના નથી. પછી ભુવા હોય, ભગત હોય, અમારી જેવા ભેખ હોય, જેનો સાહેબ સમય આવે ને એને એક દી આ જગત છોડીને જવાનું છે. એમાં દેવનું નો હાલે સાહેબ. ઉપર બેઠો ને એ મૃત્યુને 5 દિવસની વાર હોય, દેવ સભા ભરે ને ઇન્દ્ર રાજા, ત્યારે જે સમાજમાં, જેના પરિવારમાં, જેની વસ્તીમાં મૃત્યુ થવાનું હોય ને, તમારી દેવની ચોપડીમાં સહી લઈ લે. ભાઈ, તારી વસ્તી છે ને એક છોડવો ખંડિત થવાનો છે, આમાં સહી કરી જાય. એટલે દેવ સહી કરી દેશે. પછી એમાં કોઈનું ન હોય. પણ ઈ વાત કરું સાહેબ, ઓલી ગરીબ બાઈ માણસના હંજવારી પોતા સાણ વાસીદા કરે, કોઈના ઘરના 2-5 બેડા પાણી ભરે. આમ કરતા કરતા છોકરાને 17 થી 18 વર્ષનો કર્યો. પણ દેવ કોઈ માથે નથી લેતી કે મેં માર્યો. ભગવાન કોઈ દી નથી કહેતો કે મેં માર્યો. શરીરની માલિપા, પંચમા ભૂતના પૂતળાની માલિપા કોઈ પણ જાતનો રોગ પ્રગટ કરે. સાહેબ, એ 17 વર્ષનો દીકરો, એકની એક પોતાની જન્મ દેનારી જનેતા દીકરાની ઉપર મોઢું જોઈ, દીકરાને હાંજ હવારે રાજી રે માં દીકરાનું મોઢું જો કે મારો કાલ મને ટેકો દેવડો થઈ ગયો ને, કાલ મારા દીકરાની વહુ આવશે અને મારું ગઢપણ પાડશે. પણ સાહેબ 17 થી 18 વર્ષે દીકરાનું હૃદય ફેલ થયું છે. હૃદય જોજો મેલડી શું કરે છે. પણ નાનપણથી પોતાની માં, એ સાહેબ આ બધા સંસ્કાર છે ને,
સંસ્કાર માના ધાવણમાં અને બાપના લોહીમાંથી મળે. કોઈના શીખવાડ્યું કઈ નથી થતું. એ પોતાનો બાપ મરી ગયો ને સાહેબ દીકરો સમજણો થયો ને એના ઘરની માલિપા નાનો એવો ગોખલો, ગોખલાની માલિપા હવા વેતનું ત્રિશુળ અને હાંજ હવા રાતથી જન્મ દેનારી જનેતા બાળકને બેહારીને કે જોજો બાપ, આપણો ધણી મેલડી છે, આપણા હૃદયમાં મેલડી બેઠી છે. આંખે કોઈ દી કોઈનું બુરું જોઈશ નહીં, અણહકનું કોઈ દી લઈશ નહીં, ચોરી કરીશ નહીં. એ આપણે મેલડી વાળા છે, આપણા હૃદયમાં મેલડી બેઠી છે. સાહેબ એ બાળપણથી પોતાની માએ જે આ સંસ્કાર આપેલા, કાનમાં નાખેલા, દીકરો એક જ વિચારે કે મારા હૃદયમાં મેલડી બેઠી છે, મારા હૃદયમાં મેલડી બેઠી છે. અને સાહેબ 18મા વર્ષે જ્યારે દીકરાનું હૃદય ફેલ થયું છે, માએ ગામની માલિપા આપણી ભાષામાં કઈ ફાળો કર્યો, ઉઘરાણું કર્યું. અને દીકરાને જ્યારે હોસ્પિટલ લઈ ગયા ને સાહેબ, અમદાવાદની સિવિલ જેવી મોટી હોસ્પિટલ, ડોક્ટર પાસે જન્મ દેનારી જનેતા ખોળો પાથરીને એમ કે છે, સાહેબ આ એક દીકરા માથે મેં જિંદગી ગાળી છે અને મારા બુઢાપણની લાકડી છે, મારા દીકરાના રિપોર્ટ કરો. ડોક્ટરે સાહેબ રિપોર્ટ આમ હાથમાં લીધો ને, દીકરાને બહાર બેહાર્યો, જન્મ દેનારી જનેતાને ઓફિસમાં બોલાવીને ડોક્ટરે એમ રિપોર્ટમાંથી આમ નજર મારી અને રિપોર્ટ જોયો. સાહેબ બેન તમારી આગળ પાછળ કોઈ નથી સાહેબ, અમે માં દીકરો બેન છે. સાહેબ ડોક્ટર સર્જનની આંખોના ખૂણા ભીના થઈ ગયા. એ એના હોઠ સિવાય ગયા કે એક જન્મ દેનારી જનેતા આ દીકરાની માથે જિંદગી જીવે છે, આનું કઈ કેમ મૂકું, તમારા દીકરાનું હૃદય ફેલ છે. પણ સાહેબ ઘણીવાર ડોક્ટર છે ને, ડોક્ટરને પથ્થરનું થવું જોઈએ સાહેબ, પથ્થરનું થવું જ જોઈએ. બીજી વાર જન્મ દેનારી જનેતાએ પૂછ્યું કે એ સાહેબ મારા દીકરાને શું દર્દ છે, કયો તો ખરા. સાહેબ ત્યારે ડોક્ટર સાહેબે પોતાની ખુરચી ઉપરથી ઉભા થઈને એટલું કીધું કે એ જોખમાયા, માં તારા જેવી જ એક મારી જન્મની દેનારી પણ માં હતી. અને માના હૃદયને ઠેસ લાગે ને એવું અમે ન બોલી શકીએ. પણ એ જન્મ દેનારી જનેતા, એ જગત ભાનોદરી, એ વિશ્વનું પાલન કરનારી, મારા પથ્થરના કાળજા જેવો એક કાળજું બનાવીને તને કહું છું તારા દીકરાની કિડની ફેલ થઈ. સાહેબ એ જન્મ દેનારી જનેતા ભાંગીને ભૂકો થઈ ગઈ, ડોક્ટરના સર્જનના પગ થોભી અને માં ભગવાન આમ જો માથાના વાળ છૂટા મેકી અને ડોક્ટર સાહેબની સામે પોતાના માથેથી આમ વાળ ઉતારી અને ડોક્ટરના ચરણમાં વાળને મેકીને એમ કીધું કે સાહેબ રૂપિયા વાળા હોય ને તો તમારા પગમાં રૂપિયાનો ઢગલો કરીને દીકરાનું હૃદય બદલાવે, મારી પાસે તો મિલકતમાં આ છે, બાકી કાંઈ નથી. સાહેબ કાંઈક દયા કરો, મારા દીકરાને ઊભો કરો. અને મારો દીકરો વિયો જાય છે તો દુનિયામાં હું રખડીશ, ગાંડી થઈ જાય, મરી જાય, હું જીવી નહીં શકું. પણ સાહેબ ત્યારે સર્જન ડોક્ટરના હૃદયની માલિપા કોઈ ભગવતીએ વાસ કર્યો ને એમ સર્જને એટલું કીધું, બેન આવતા શનિવારે 3 દિવસ આડા છે, આવતા શનિવારે બોમ્બેની માલિપાથી એવા મોટા સર્જનને બોલાવીને સર્જનની સામે હું હાથ જોડીશ અને બને ત્યાં સુધી મહેનત કરીને તમારા દીકરાના હૃદયની માલિપા ઓપરેશન કરશું. વાત કરતા વાર લાગે, 2 દિવસ વીતી ગયા. શનિવારનો દિવસ વહેલી સવારે બે માં દીકરો હોસ્પિટલમાં લાઈનમાં ઉભા રહી ગયા અને દીકરાનો વારો આવ્યો ને ત્યારે દીકરાને અને એની માને બેયને ડોક્ટર સાહેબે પોતાની ઓફિસમાં બોલાવી અને દીકરાના ખંભે હાથ મૂકીને કીધું, ભાઈ તારી જનેતાએ તને કાંઈ કીધું કે ના સાહેબ મારી માએ તો મને કાંઈ નથી કીધું. તો સાંભળે ભાઈ હું તને કહું, સાહેબ આવે છે, એરપોર્ટ ઉપર ઉતરી ગયા છે, મારી ગાડી લેવા ગઈ છે, હમણાં અડધી કલાકમાં સાહેબ અહીં આવી જશે અને એક જ તારું ઓપરેશન આજ કરવાનું છે. સાહેબ શેનું ઓપરેશન? પોતાની જન્મ દેનારી જનેતાને હવે બાળક કહે છે કે માં તું બહાર વહી જાય. ઓફિસ બહાર માને બહાર કાઢી અંદરથી દરવાજો બંધ કરી અને એ 18 વર્ષનો દીકરો સાહેબ સર્જનની સામે ઉભા રહીને એટલું કીધું કે સાહેબ શેનું ઓપરેશન? ભાઈ તારું હૃદય ફેલ છે, હૃદયનું ઓપરેશન કરવાનું છે. અને સાહેબ એ દીકરો રોયો છે. ડોક્ટરે એટલું કીધું, કેમ ભાઈ તારા હૃદયની વાત કરી, તારા ઓપરેશનની વાત કરી, એનું તને દુઃખ છે, એમાં રોવા માંડ્યો? સાહેબ માના સંસ્કાર ક્યારે કાયમ આવે એ વાત કરું છું. મેલડી શું કરે? તેથી સાહેબ 18 વર્ષના લવરમુસિયા જુવાને બાયું, બે હાથને બાયું આમ ચડાવી નદપ વાળીને એટલું કીધું, એ સાહેબ એ સર્જન મને આંખો કાપી નાખો ને એનું મને રંજ નથી, મરી તો જવાનું જ છે એક દી, એ મને નક્કી છે. પણ સાહેબ મારા હૃદયનું ઓપરેશન છે. નાનપણથી મારી માં કહેતી કે આપણે મેલડી વાળા છીએ, આપણા હૃદયમાં મેલડી બેઠી છે. સાહેબ
મને રોવું એનું આવે છે સાહેબ. મને તમે ઓપરેશન કરો, મને સીસી હું કાઢશો, બે ભાન કરી નાખશો, ઇન્જેક્શન આપશો, હું ભાન ભૂલી જઈશ એટલે તો એક મરદાર રૂપી થઈ જઈશ ને કે હા સાહેબ. મને રોણું એનું આવે છે ને તમને બે હાથ જોડી દલીલ કરું છું. ઉપરથી જ્યારે તમે પ્લેટ વાપરો ને, પ્લેટ મારા દેહને કાપો ને, હૃદયને બહાર કાઢો ને, ત્યારે સાહેબ પોચા હાથે તમારી જે બ્લેડ હોય ને પોચા હાથે આમ વાપરજો. મારું હૃદય ચીરો ને ત્યારે શું કામ? ડોક્ટર કે નો ચાલે, એ તો અમારી ડોક્ટરી. દયા નો ખાઈ, દયા ખાઈ તો ઓપરેશન નો થાય સાહેબ. એમ નથી કેતો, પણ નાનપણથી મારી માં એમ કહેતી કે તારા હૃદયમાં મેલડી બેઠી છે સાહેબ. તમારા હાથની બ્લેડ મારી મેલડીને નો વાગે એટલું ધ્યાન રાખજો. સાહેબ છોકરે આટલી ભલામણ કરી, છોકરે બે આંખો આમ સાફ કરીને દાંત કાઢીને એટલું કીધું સાહેબ મને આહુડા એના આવે છે કે મારા હૃદયમાં નાનપણથી મેલડી બેઠી છે. એક તમે ગમે તમારા સાધનથી મારું હૃદય ચીરો, મારા દેહને ચીરી નાખો, પણ હૃદયની માથે જ્યારે તમારી બ્લેડ હાંકો ને, અંદર મારી મેલડી બેઠી છે ને એને નો વાગે સાહેબ. એટલું ધ્યાન સાહેબ. એ સર્જનની આંખની મારી પા બોર જેવડા આહુડા પડી ગયા કે આ હિન્દુસ્તાન, આ ધરતી અને દેવને માનવા વાળા આવા પડ્યા છે. ડોક્ટર પોતે ભણતર છે ને સાહેબ, ભણતર છે એનાથી ધર્મ ચેટું છે. ભણતર વાળા એટલું બધું માનતા નથી કે આ દેવ દેરા છે. પણ સાહેબ વાતની હવે મજા છે. બીજા ડોક્ટરો આવ્યા, કમ્પાઉન્ડરો આવ્યા, એને નશો ચડાવ્યો, છોકરો બેભાન બની ગયો અને ઓપરેશન થિયેટર રૂમની માલિપા જ્યારે એને ધકેલી અને ઓપરેશન વોર્ડની માલિપા દીકરાને હુવારીને સાહેબ બાજુના રૂમમાં પોતાના વસ્ત્ર બદલાવા, ઓપરેશનના કપડા પહેર્યા, હાથમાં મોજા ચડાવ્યા અને પછી સાહેબ સર્જન દરવાજો ખોલીને જ્યારે અંદર ગયા ને ઓપરેશન વોર્ડમાં, ત્યારે 80 વર્ષની બુઢી ડોસી દીકરાની પાસે ઊભી હતી. 80 વર્ષની બુઢી ડોસી દીકરાની પાસે ઊભી હતી. પણ સાહેબ હાથમાં મોજા ચડાવેલા, છતાંય મોજા ચડાવેલા હાથે ડોક્ટર માઇક છોડે છે. હું કઈ સપનામાં નથી ને, આ બધું હકીકત છે, સત્ય છે. નજીક જઈ અને ડોક્ટરે હાથની મારી પાસે એની કાતરું છે, જે કઈ સામાન આવતો હોય ઓપરેશનનો હથિયાર, ડોક્ટરે એટલું પૂછ્યું કે એ માડી ક્યાંથી આવ્યા, કોણ છો, રજા વગર કેમ આવ્યા? તેથી ખાડ દાંત કાઢીને એટલું કીધું સર્જન આ હોસ્પિટલ તારી છે, પણ આ એક આખો વિશ્વ રહ્યો ને, આખું વિશ્વ મારું છે. તારી તો ખાલી એક દોથા જેવડી હોસ્પિટલ છે, પણ આ વિશ્વ રહ્યું ને, આ વિશ્વની ભાનોદરી, આ વિશ્વનું સર્જન કરવા વાળી, વિશ્વનું ઓપરેશન કરવા વાળી હું. મને ઓળખે કોણ? હું માતા મેલડી છે સાહેબ. ડોક્ટર મારા બાળકે કીધું હતું ને કે હૃદયમાં મેલડી છે. હું એના હૃદયમાં હતી ને ત્યાં સુધી એમના બાપની તેવડ નથી આનું ખોળિયું ખાલી કરાવી. પણ આજથી 3 દી પહેલા ધર્મરાજાના કચેરીની મારી પાસેથી સહી લઈ લીધી હતી વિધાતાએ કે આ બાળકનું મૃત્યુ છે, અને આજ સુધી, આજની તારીખને, અત્યારના ટાઈમ સુધી એના હૃદયમાં મારે વાસ કરવાનો હતો, એ મારી મંજૂરી હતી. હવે ઓપરેશન કરી કે ન કરી તારા બાપની તેવડ નથી, દીકરો બચે. ઈ તો હું મેલડી હતી અંદર, ત્યાં સુધી શ્વાસ ચાલુ હતો. હવે હું મેલડી નીકળી જાઉં છું અને સાહેબ માતા મેલડી આકાશ માર્ગે વ્યા ગયા. આ બધો સમય હોય સાહેબ. સમય બળવાન નહીં, પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટાર, ઈ ધનુષ નહીં બાન. પણ સાહેબ એ ડોક્ટર પોતાનું ભણતરનો પાવર, ડોક્ટર વિચાર કરે કે મારા હાથનું થયેલું ઓપરેશન કોઈ દી ફેલ ન થાય. પણ ટૂંકમાં વાત કરું, છોકરાનું હૃદય ચીર્યું, અંદર જે એને તકલીફ હતી બગાડ હતો બહાર કાઢ્યો, ઓપરેશન ફિટ કર્યું, કમ્પ્લીટ થઈ ગયું. સાહેબ નગર ઈ સર્જન ઓપરેશન કર્યા પછી અડધી કલાક પોતાની હોસ્પિટલમાં દવાખાનામાં ન રહે, પછી કમ્પાઉન્ડરો સંભાળી લે. માણસ ક્યારે ભાનમાં આવી એને નહીં જોવાનું. પણ સાહેબ એ આ બાળક બચે છે કે નથી બચતો એને જોવા માટે ડોક્ટર 3 કલાક ઓફિસમાં બેઠો છે. અને જે ઓલો ચડાવેલો નશો હતો, નશો ઉતરી ગયો, નશો ઉતર્યો. આમ ઘડિયાળના ટેમ ઉપર ડોક્ટર જોવે કે હવે આટલો જ ઘડિયાળનો પાવર રહે. ડોક્ટર એની આ ખાટલાની માથે જઈને ઉભો રહ્યો ને પહેલી જ આમ આંખ ખોલી અને ડોક્ટરે એમ કીધું કા ભાઈ એમ કેમ છો?
ત્યારે સાહેબ જે બાળકને ઓપરેશન કર્યું હતું ને 18 વર્ષનો લવર મુસ્યો જુવાન એટલું બોલ્યો, સાહેબ હું એમ કેમ સૌ પણ હું તમને કવી વાત તમે સાચું કહેશો? જેમાં તેમાં એ સાહેબ એમ કેમ છું, મને કઈ તકલીફ નથી, પણ સાહેબ પહેલી જ મારી આંખ ઉઘડીને મેં તમારું મુખ જોયું છે. પહેલી મારી આંખ ખુલી અને તમારું મુખ જોયું. સાહેબ હવે હું તમે જે કહો ને એના જવાબ આપીશ, પણ હું પૂછું એનો એક જ મને જવાબ આપશો? એટલે સાહેબે એના કપાળ માથે હાથ મેકી, બીમારના કપાળ માથે હાથ મેકીને કીધું, બોલ ને બેટા હું પૂછું છું? સાહેબ એટલું પૂછું કે તમે મારું હૃદય ચીર્યું ત્યારે મારી મેલડી એમાં હતી. સાહેબ જોજો આ શબ્દનો મારો છે. મારા હૃદયનું ઓપરેશન કર્યું, મારું હૃદય ચીર્યું ત્યારે તમને અંદર મેલડી દેખાણી હતી. મારી માં કાયમ એમ કહેતી કે આપણા હૃદયમાં મેલડી હોય, આપણે મેલડી વાળા છે. સાહેબ સર્જન ડોક્ટર રોવા માંડ્યો, એના હાથ પકડીને સાહેબને કીધું, સાહેબ તમને કહું છું મેલડી મારા હૃદયમાં હતી. સાહેબ સર્જને એટલું કીધું કે હા તારી મેલડી હૃદયમાં હતી. આટલું બોલ્યો ને છોકરાની આંખો પાછી બંધ થઈ ગઈ. સાહેબ ખોડિયું ખાલી થઈ ગયું. એને એક જ ભરોહો જોતો હતો કે મારી માં કહેતી હતી કે આમાં મેલડી છે કે નથી. Yeah.